આપણા સંતો અને મહાપુરુષો અતિમાં અતિ મન ઉપર એટલો ભાર મેલે છે અને સંતોનો એવો મત છે કે જેનું મન સમજ્યું તો આખું જગત એના દ્વારા સમજ્યું. જેનું મન પોતાનું, કબીર સાહેબે એક સાખીની અંદર કીધું કે તારા મનને પ્રમોદ આપી દે. જો તારા મનને ઉપદેશ લાગે તો ઈ ઉપદેશ આખા જગતને લાગે. તો રવિ સાહેબ કેમ કે છે, સંતો મુનિવરે મન સમજાયા. તો મુનિવર આપણે કોને કશું કે માઢે મુમતી બાંધે એને મુનિવર કહેવાય. જૈન સંપ્રદાયની અંદર બધાય મુમતી બાંધી અને ફરે કર્મને ખપાવવા માટે. તો અત્યારે આપણે 2 વર્ષ પહેલા કોરોના આવ્યો તો એમાં બધા મુમતી બાંધીને નથી ફરતા, પણ એમાં કાંઈ મુનિવર થવાય એવું નથી. પણ સંતો મહાપુરુષો એમ કહે છે કે જેને મુનિવરે મન સમજાયા, જેને મન પોતાનું મન છે પોતાના સ્વરૂપની અંદર સમાણું. સંતો મુનિવરે મન સમજાયા, પરિબ્રહ્મ કો પાયા. જે પરમાત્મા આપણે કહેવી છીએ, જેને ઈશ્વર કહેવી છે, આપણી ભાષામાં જેને ગુરુ કહેવી છે, ઈ ક્યારે વાત સમજાણે કે જ્યારે મન છે ને ઈ પ્રાણમાં સમાણું ત્યારે. પ્રાણની અંદર જ્યારે મન એકાગ્ર બન્યું ને ત્યારે સંતો મુનિવરે મન સમજાયા, પરિબ્રહ્મ કો પાયા. 5 વશિષ કો માર હટાયા, વળી કામ ને ક્રોધ. હદ બેહદ અનહદ ગતિ આવી ત્યારે કર્મ વિનાની કાયા. 5 વશિષ સંતો એમ કહે છે કે 5 વશિષ ને માર હટાયા, વળી કામ ને ક્રોધ. તો આપણા સંતો મહાપુરુષોએ હાવ સહજ કરી બતાવ્યું કે આ 5 અને 25 છે ને એને આપણે મારવાની કોઈ પ્રયત્ન કરવો નથી. અને ઈ કુદરતે આ જગતના હિત માટે નિર્માણ કર્યું હોય. 5 25 અને કામ અને ક્રોધ એને મારવા માટે સંતો કે આપણે કાંઈ પર્યાણ કરવું નથી, પણ જે સંતોએ આપણને લક્ષ્ય બતાવ્યું છે એમાં દ્રષ્ટિ આપણે રાખી છે, આટલું જ કરવાનું સંતો કહે છે. કે આ મારવા માટે ઘણાય પંચ ધૂણી તાપે છે, ફરતી ફરતી અગ્નિ જલાવી અને ધૂણો રાખી અને આ શરીરને જલાવે છે. પણ છતાં આ પંચ ઇન્દ્રિય છે એના વિષય છે ને એ સમાતા નથી. પણ સંતો મહાપુરુષો એમ કહે છે કે આપણા શરીરમાં જે 9 ઇન્દ્રિય, એ 9 ઇન્દ્રિયનો રાજા છે ને એ મન ઇન્દ્ર છે.
અને જો એ મન સમજી ગયું ને તો આ નવે નવ ઇન્દ્રિય સમજી જશે. 5-25 કો માર હટાયા વળી કામ ને ક્રોધ. જ્યારે આ 5 અને 25 થી પર વૃત્તિ થઈ, 5-25 કો માર હટાયા કામ અને ક્રોધ, હદ બેહદ અનહદ ગતિ આવી. તો જ્યાં સુધી આપણી દેહ દ્રષ્ટિ રહેશે, દેહાધીશની દ્રષ્ટિ રહેશે, એમ થાય છે કે હું દેહ છું. એમ દાદાશ્રીએ કીધું છે કે હું દેહ છું, દેહ મારો છે એમ કહે મહાપાપી. દેહમાં અમતા આવવાથી કોટી ગૌ હત્યા થાય. આ દેહ હું છું એમ કે મહાપાપી. આપણે એમ કહેવી કે આપણું આ ઘર છે, પણ આપણે ઘર છે એમ કહીએ છીએ. તો સંતો એમ કહે છે કે આ દેહ છે ઈ આપણો દેહ છે, હું દેહ છું. જેને આપણે આવી રીતે માની બેઠા છીએ, દેહ ઈ હું છું. એટલે સંતો કહે છે કે હદ નામ દેહ, બેહદ નામ મન, અને અનહદ નામ જે આપણામાં પ્રાણ સ્વરૂપી, પ્રાણની અંદર પરમાત્મા આત્મ સ્વરૂપે ગાજી રહ્યો છે, એ અનહદ ગતિ છે. હદ બેહદ અનહદ ગતિ આવી ત્યારે કર્મ વિનાની કાયા. કર્મ વિનાની કાયા ક્યારે થાય? નકર સંતો એમ કહે છે કે આપણે શ્વાસ લ્યો ને ઈ કર્મ જ થાય છે. ગમે એ આપણે ક્રિયા કરો એ બધું કર્મ થાય છે, પણ કર્મ વિનાની કાયા થાય ક્યારે? કે હદ બેહદ અનહદ ગતિ. જ્યારે એક જ ધારી જેની ગતિ પ્રાણાત્માની અંદર રહેશે ને એની અનહદ ગતિ આવી છે. સંતોએ ભજન કર્યું, ઈ સ્વરૂપની અંદર સમાણા, સતાય મહાપુરુષને આ દેહની અંદર તો રહેવાનું ને કાયમની માટે. આ દેહની અંદર કાયમની માટે રહ્યા, સતાય ઈ અનહદ ગતિની અંદર સમાણા. જે મહાપુરુષો ઈ અનહદ ગતિની અંદર સમાણા, તો એની ગતિ તમે જુઓ આપણામાં અને મહાપુરુષની અંદર જેમ દ્રષ્ટિની અંદર જમી અસમાનનો ફેર છે ને એટલો ફેર છે. મારી અને તમારી દ્રષ્ટિમાં કદાચ આવો ભેદ હોય, પણ મહાપુરુષની દ્રષ્ટિમાં કોઈ ભેદ હોતો નથી. હદ બેહદ અનહદ ગતિ આવી ત્યારે કર્મ વિનાની કાયા. કરમ અને ભરમની ભ્રમણા ભાંગી, લાલન સે લે લાયા. કરમ અને ભરમની ભ્રમણા ભાંગી. મારે આ કરવું છે, તે કરવું છે, આ કરમ ભરમની ભ્રમણા ભાંગી ગઈ. લાલન છે એટલે એક મારા ગુરુએ નામ આપ્યું છે, એ નામની અંદર મારી લે લાગી. કરમ ભરમની ભ્રમણા ભાંગી, લાલન સે લે લાયા. અવળા હતા ઈ સવળા કીના, લખિયા ફેર લખાયા. જે આપણી ગતિ કદાચ મહાપુરુષના શરણે આપણે નતા ગયા, ત્યારે આપણી ગતિ કઈ તરફ હાલતી, અને મહાપુરુષના શરણે ગયા પછી જે ગતિ હાલે છે ને એ સંતો કે મહાપુરુષોએ અવળી ગતિ હાલતી ને હવળી કરી દીધી. અવળા હતા ઈ સવળા કીના, લખિયા ફેર લખાયા. અવળી ગતિ હાલતી એને સવળા રસ્તે વાળી દીધી, પણ ક્યારે? કે સંત સદગુરુના પ્રતાપથી, એની દયા કૃપાથી. નકર આપણે જગતની અંદર અનેક મનુષ્યો છે, અનેક વ્યક્તિ છે, પણ એની ગતિ અને મહાપુરુષની ગતિમાં કેટલો ફેર છે. એમ ગુરુના બાળક બન્યા છે ને એની ગતિ ફેરવી અને મહાપુરુષોએ હવળી ગતિ કરી નાખી. કરમ ભરમની ભ્રમણા ભાંગી, લાલન સે લે લાયા. જે અવળા હતા એ સવળા કીના, લખિયા ફેર લખાયા. કહે છે કે જે આપણે મહાપુરુષના જે ગુણગાન ગાવી છીએ, એમ આપણે જેને જે ધારણા બાંધી છે કે આપણે જે હુકમ ફોજ અને એથી આગળ ભાણ ફોજ, રવિ સાહેબની પ્રણાલિકાની અંદર ભાણ ફોજ, અને ભાણ ફોજની અંદર જે રવિ સાહેબ થાય એ પહેલા એમ કહે છે વેપાર ધંધો કરતા, અને ખેડૂત લોકો બધી વસ્તુ બી બિયારણ ઉધાર કરી અને ત્યાંથી લઈ આવે. પણ વરસ થોડુંક મોડું આવ્યું એટલે બધા ખેડૂતો જાય અને શેઠ પાસે કરગરે કે શેઠ
3 વર્ષ મોડું આવ્યું છે અને અમારી ઉપર તમે મહેરબાની કરો તો આવતા વર્ષે તમને દૂધે દોઈને આપી દઈશું, પણ અત્યારે અમને ઉધાર આપો. એટલે શેઠના રૂપમાં જે રવિ સાહેબ છે એમ કહે છે કે ભાઈ આમાં ઉધાર ન હાલે અને તમે ગમે એ કરી મારા પૈસા પગાડો. અને ખેડૂત કરગરે છે ને આ શેઠ માનતા નથી. એમાં પાછળ ભાણ બાપા આવીને ઉભા રહી ગયા છે. ભાણ બાપા આવીને ઉભા રહી ગયા છે ને આ ખેડૂતો કરગરે છે. એટલે ભાણ બાપા એવું બોલ્યા કે શેઠ આટલા બધા ખેડૂત કરગરતા હોય તો 1 વર્ષ તો ઉધાર કરી દે ને. આ બધા ખેડૂત હાસા દિલથી કહે છે આવતા વર્ષ તારા બધા પૈસા આપી દેશે. એટલે શેઠ કહે છે કોણ બોલ્યું? તો કે બાપા એ તો હું બોલ્યો. એટલે હામી દ્રષ્ટિ કરીને કે બાવાઓને આમાં કાંઈ ખબર ન હોય, આ ધંધાની અંદર કોઈ વસ્તુ ઉધાર હાલે જ નહીં. એટલે ભાણા બાપા કહે છે શેઠ તું તો મર્યાદા ઓળંગી ગયો કે તને એટલું બધું ખેડૂતનું બળતું હોય તું ભરી દે ને કે. એટલે ભાણ બાપા એમ કહે છે એવું કીધું તો શેઠ લઈ લે તારો સોપડો. અને સોપડો લીધો હાથમાં, એમ કે બળમાં ભલે આ બાવો ભરી દે મારા પૈસા છૂટા થઈ જાય ને. એટલે હાથમાં સોપડો લઈ અને આગળ ભાણ બાપા પાછળ રવિ સાહેબ હાલ્યા જાય છે. ગામના પસવાડે જઈ ભાણ બાપાના જેને આપણે આશ્રમ કેવી, ઘર કેવી, મકાન કેવી, ત્યાં જઈને કીધું કે શેઠ ખોલો તમારો સોપડો. સોપડો ખોલીને જોયું પણ જ્યાં જ્યાં ખેડૂતનું આમ બાકી હતું ત્યાં જમા થઈ ગયું. ઘણી રવિ સાહેબે ઘણી મહેનત કરી, ઓલો સોપડો જોયો, ઓલો સોપડો જોયો, 2-5 સોપડા જોઈ, પણ જ્યાં જ્યાં ખેડૂતનું બાકી હતું ત્યાં જમા થઈ ગયું. પણ જે વિશેષણ પુરુષ હોય ને એને તમારે બહુ કહેવું ન પડે. એને ઈશારો કરો ને તો સમજાય જાય કે મહાપુરુષ કઈ વાત ઉપર ભાર મેલે છે, કઈ વસ્તુ આપણને દ્રઢ કરવા માંગે છે. એટલે તરત એને રવિ સાહેબને ખબર પડી ગઈ. એટલે સોપડાનો ઘા કરી અને ભાણ બાપાના ચરણમાં લેટી પડ્યા કે પ્રભુ આ ખેડૂતનો તો જમા કરી દીધું, પણ આ જીવ કીધુંનો કર્મ કરી આવે છે અને હવે મારું જમા કરી દીધું. અને ત્યાંથી રવિ સાહેબના જે અવળી ગતિ હતી એને હવળી કરી દીધી. તો આ ભજનમાં કહે છે કે કરમ ભરમની ભ્રમણા ભાંગી લાલન સે લે લાયા, જે અવળા હતા એ સવળા કીના લખિયા ફેર લખાયા. નકર એમ કહે છે કે વિધિ લેખ લખવા માટે આવે છે ને, અને જેના લેખ લખાઈ ગયા એ લેખમાં આપણે એવું હોત કેવી છે કે લેખમાં કોઈ મેઘ મારે નહીં, પણ લેખમાં મેઘ મારનારા હોય ને તો સંતો છે. લેખમાં મેઘ સંતો મારે છે. એક મહાત્મા જંગલની અંદર બેઠા બેઠા ભજન કરે છે અને ભજન કરે છે એમાં કોઈ ભાઈ માણા નીકળે. એટલે આ મહાત્માએ પૂછ્યું કોણ છો તમે? તો કે તમારે પૂછીને મને શું કામ છે? કે મારે કામ છે. તો કે તમે કહો છો ને જેને વિધિ વિધાતા, એ હું વિધાતા છું. એટલે આ સાધુએ એમ કીધું વિધાતા નહીં. કે તો વિધાતા તું હોય તો મારા આ દેહનું મૃત્યુ ક્યારે થાય છે આ મને કહે. એટલે વિધાતા કહે છે કે મહાત્મા આ જાણીને રવા દો. આમનામ સૌમાં ભજન થાય છે અને જો મૃત્યુ જણાઈ જાય તો માણાથી કાંઈ થાય? આપણને એમ થાય કે 5 વર્ષ પછી આમ થવાનું. કોઈ કાર્યની અંદર આપણને આમ ભાવ રહે કે 5 વર્ષ પછી આ પડી જવાનો દે તો આ કરીને શું કામ છે? પણ સંતોએ કુદરતે આમ અંતરપટ એવું નાખ્યું છે ને તો આપણે આમાં આમ રસ્યા પસ્યા રહીએ છીએ. એટલે કે જાણીને રવાય દો ને કે ના હું નીડર બનેલો સાધુ છું, મને કહી દો તમે. ત્યારે વિધાતાએ એમ કીધું કે મહાત્મા આ હરણની અંદર, જંગલની અંદર હરણ અને એ હરણની સિંગડીથી તમારું મૃત્યુ છે. આ વિધાતા તો કઈને વહી ગઈ, પણ મહાત્માને જ્યાં આમ કાંઈક પાંદડા ખકડે ને ત્યાં એમ થાય હરણ આવ્યું છે. ભય મળ્યો લાગવા, અને મોતનો કોને નથી ભય લાગતો, ભલભલાને લાગી જાય છે ને એમ
એટલો ભય લાગવા માંડ્યો અને મહાત્માને એમ થયું ખરેખર મેં આ જાણ્યું ન હોત તો સારું હતું. એટલે ભજનમાં મન લાગ્યું નહીં. એટલે ત્યાંથી ઊભા થઈ અને દરિયાના કિનારા પર આયા અને ત્યાં જઈને હોડીમાં બેહી અને દરિયામાં એક ટાપુ હતો, ત્યાં જઈને રોકાણા. ત્યાં જઈને જોયું ટાપુમાં ક્યાંય એમાં હરણ તો નથી ને. જે મન લાગ્યું ખરું, પણ જે વિધિના લેખ લખેલા હોય એમાં કોઈ મેખ ન મારી શકે એમ આ સાધુનું મન લાગ્યું. અને જંગલની અંદર જેને આપણે ગીધ કહેવી, અને ઈ મરેલું હરણ છે એનું મોઢું આમ માડામાં પકડીને ઉડે જાય છે. ઉડતું ઉડતું આમ દરિયાની અંદર આવ્યું અને દરિયાની અંદરથી માછલીએ આ મૂછાળો માર્યો એટલે માછલી છે એ ગીધનો ખોરાક કહેવાય. અને પોતાના મોઢામાં પાણી આવી ગયું એટલે જે ઓલો મોરો હરણનો હતો ને એ મેલાઈ ગયો. અને બરોબર જ્યાં મહાત્મા ટાપુની અંદર ભજન કરવા બેઠા હતા ને એના મસ્તક ઉપર આવી ગયા હરણનું શીંગડું. અને એ શીંગડે આ મસ્તકમાંથી આ દાઢીએ નીકળી ગઈ. અને ત્યારે મહાત્મા બોલ્યા, ક્યાં ગગન કી ગરજડી, ક્યાં દરિયા કા બેટ અને ક્યાં આ મુનિ કા મરણ. વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી, પણ કબીર સાહેબે એક વાણીની અંદર કીધું છે કે આ વિધાતાના લેખ છે ને એની અંદર મહાપુરુષ લેખમાં મેઘ મારે છે. તો અહીંયા રવિ સાહેબ ઈ કહે છે કે કરમ ભરમની ભ્રમણા ભાંગી લાલન સે લે લાયા, જે હવળા હતા ને એ હવળા કીધા લખિયા ફેર લખાયા. જે લખાણ થઈ ગયું તું વિધાતાના લેખમાં, એ લેખમાં મેઘ મારી અને મહાપુરુષોએ આપણી ગતિને હવળી કીધી, લખિયા ફેર લખાયા. સંતો મુનિ વરે મન સમજાયા. સુરતા સાંધી સડ્યા આકાશા, અનહદ નાદ બજાયા. સુરતા સાંધી સડ્યા આકાશા એટલે આપણને એમ થાય કે આકાશની અંદર આપણે ગતિ કરવાની છે, પણ સંતો એમ કહે છે કે આકાશ એવો શબ્દ મેં દાદાના સત્સંગમાં સાંભળ્યું હતું. આકાશ એવો શબ્દ આવે એટલે તમારે શબ્દ માનવો. જે આપણને ગુરુએ શબ્દ ઓળખાયો છે ને એ શબ્દ એને જ આકાશ સંતો કહે છે. સુરતા સાંધી સડ્યા આકાશા, અનહદ નાદ બજાયા. જ્યારે આકાશની અંદર જ્યારે સુરતા આપણે લાગી એટલે હાવ નજીકમાં આવીને કહેવીને તો આપણને ગુરુએ નામ પરખાયું છે ને એમાં આપણે સુરતા લાગી એટલે એમાંથી નાદા અનુસંધાન થયું. સુરતા સાંધી સડ્યા આકાશા, અનહદ નાદ બજાયા. આપણે આ સંગીત બજાવી છે એનો એક નાદ થાય છે ને, પણ ઈ નાદ થાય છે જે બે વસ્તુ ભેળી કરો અને ત્રીજો એમાંથી નાદ થાય છે. પણ આ આપણે વગાડવી અને નાદ થાય છે. અને જે અનહદ નાદ છે ને એ સંતો એમ કહે છે કે બિન બજાવે નિસ્તિન બાજે. જે એને વગાડનાર કોઈ નથી અને એ નાદ થાય છે. અને વળી પાછું એવું સંતો કહે છે કે આ સંતોને જ નાદ થાય છે એવી વાત નથી. સબકો બજત હે રણુકાર, પણ બજતા હે પરાને પાર. જેની સુરતા પહોંચી પરાને પાર એને સાંભળ્યા અનહદ નાદ. તો જેની વૃત્તિ આ નામમાં લાગી એને અનહદ નાદ સાંભળ્યો. સુરતા સાંધી સડ્યા આકાશા, અનહદ નાદ બજાયા. જે આદિ હતા એ અંતમાં પાયા. જેને બધા દૂર દૂર ગણતા કે પરમાત્મા ગોલોકમાં છે, સ્વર્ગલોકમાં છે, તો ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા. કોઈ વેદ કોઈ વાણીમાં, કોઈ પથ્થર કોઈ પાણીમાં. વેદ કહત હે નેતિ નેતિ, ગીતા કહે જુબાનીમાં. પણ કુરાન અને પુરાણ ઓ કહત હે ઓ બાતા સબ સાની હે. જે પુરાણની અંદર દાદાશ્રી એવું કહેતા કે જે પોતાની અંદર પરમાત્માને ચિતર્યો છે, જે મૂર્તિની અંદર પરમાત્માને ઘડ્યો છે, ઈ પરમાત્મા છે ને જે વેદની અંદર એને લખ્યો છે, ઈ પરમાત્મા તમારા ઘટની અંદર 16 કળાએ બિરાજે છે. એમ દાદા કહેતા.
સોળે કળાએ તમારામાં બિરાજે છે, તો ઈ પરમાત્માની ઝાંખી કોઈ મહાપુરુષના શરણે જઈ અને મહાપુરુષ જ ઈ રૂપે તમારા ઘટની અંદર બિરાજી રહ્યા છે. જે આપણે ગુરુને ઈશ્વર રૂપે ભગવાન રૂપે માનવી છે ને, અને ભગવાન રૂપે જ્યારે મનાય ને ત્યારે જ આની ઓળખાણ થાય છે ને ત્યારે જ આનો અનુભવ થાય છે. ગુરુ જ્યાં સુધી દાદાએ એક વાણીમાં કીધું છે કે ગુરુને તમે સામાન્ય માનવી ન માનતા, અને જો માનવી માન્યા તો તમારો આ ધક્કો છે ને હલે થઈ ગયો એમ માનજો. ગુરુને માને માનવી માણા તરીકે માને તો એ આપણો ધક્કો હલે થઈ ગયો છે, પણ એને ગુરુને ઈશ્વર રૂપ માને, ગુરુ ગોવિંદ એક રૂપ માને. સુરતા સાંધી ચડ્યા આકાશા અનહદ નાદ બજાયા, જે આદિ હતા ઈ અંતમાં પાયા, જે પરમાત્માને બધાય દૂર દૂર કહેતા અને બધાય ઈશ્વરને ગોતવા માટે દૂર દૂર જાય છે ને, હે તો ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણીમાં, કોઈ વેદમાં ગોતે છે, કોઈ વાણીમાં ગોતે છે, કોઈ વળે પથ્થરમાં અને કોઈ વળે પાણીમાં ગોતે છે. પણ આપણને મહાપુરુષોએ આમ પ્રગટ પરમાત્માની ઓળખાણ કરાવી છે કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો આપણને એમ થાય કે હૃદયમાં વસ્તુ છે અણમોલી, તો સંતો એમ કહે છે કે હૃદય એટલે જે આપણો પ્રાણ હાલે ને એ ચોથું સહજ શૂન છે. ચોથું સહજ શૂન કી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કદી ન હોય નાસા. પણ કરમ અને ભરમ કો ભાંગ દે અને કર સદગુરુ કી સેવ, શાન સમજી લે સદગુરુની તો કે અવર નથી કોઈ દૂજો દેવ, ગુરુ ગમે ખોજો અહો ઘટમાય. સુરતા સાંભી સડ્યા આકાશા અનહદ નાદ બજાયા, જે આદિ હતા એ અંતમાં પાયા, જે પરમાત્માને દૂર દૂર ગોતતા એ મારા ઘટની અંદર એની પ્રતીતિ મને થઈ. સૂક્ષ્મ વેદમાં સુરતા લાગી 52 બાર બુજાયા. સૂક્ષ્મ વેદ એટલે જે 4 વેદ રસાણા, પણ સંતો એમ કહે છે કે સૂક્ષ્મ વેદ એટલે આ ગુરુગમ ભેદ છે ને એ જ સૂક્ષ્મ વેદ છે. એને કોઈ પંચમ વેદ કહે છે, સૂક્ષ્મ વેદ કહે છે. તો સૂક્ષ્મ વેદમાં સુરતા લાગી 52 બાર બુજાયા. તો હાવ ઈથી આપણે હેલી ભાષામાં ગણો ને તો આપણને જે સંતોએ નામ પરખાયું ને એમાં સુરતા લાગી. સૂક્ષ્મ વેદમાં સુરતા લાગી 52 બાર બુજાયા. તો આ દેહની ગણતરી ઘણા પ્રકારે કરવામાં આવી છે. છેલ્લે 84 તત્વનો આ દેહ કહેવાય છે, પણ સંતોએ 52 જે કીધા એ 52 સંતો એમ કહે છે કે 9 ઇન્દ્રિય અને 4 અંતકરણ. 4 અંતકરણ અને 9 ઇન્દ્રિય 13 થાય, અને એમાં કર્તા કાર્ય અને કારણ અધિદેવિક, આધ્યાત્મિક, અધિદેવિક અને અધિભૌતિક ત્રણ વસ્તુ જ્યારે ભેળી થાય ત્યારે એક વસ્તુ કાર્યરત થાય. જે આપણા કાન છે એ સાંભળે કે ક્યારેક એમાં 3 વસ્તુ, અને ચોથી વસ્તુ જે કબીર સાહેબે એમ કીધું કે સોમ ફાટે 9 ખંડ ભયા, જેને રસ્તા દિયા ભૂલાય, કહે કબીર ધર્મદાસ કો હંસ કોણ કર જાય. તો એના જવાબમાં કીધું કે 9 સોમ કી ઉપર એક 10મા સોમ સાર, કહે કબીર ધર્મદાસ કો કરો તો તાકા કરજો વિચાર. તો જે 52 ની ગતિ છે એના થકી જ હાલી રહી છે. જે આપણે ઇન્દ્રિય જે કાર્યરત થાય એના થકી જ છે. અને એક નિરાત મહાત્માએ કીધું છે કે નામ, રૂપ અને ગુણ આ 3 નો છે નાશ, અને ચોથું પદ છે ઈ છે અવિનાશ. ચોથા પદનો જે ભેદ જાણે એને જાણવો હરિનો દાસ. તો આ 3 વસ્તુ જ્યારે ભેળી થાય ને ત્યારે એક વસ્તુ કાર્યરત થાય. એમ 9 ઇન્દ્રિય અને 4 અંતકરણ, એમાં 3 વસ્તુ ભેળી થાય એટલે 13 તેરી 39. અને એમાં સંતો એમ કહે છે કે 5 તત્વ નાખો.
અને એની અંદર 5 વિષય નાખો એટલે 49 અને 3 ગુણ આ 52 અને 52 થી પર છે ને ઈ આપણામાં જે પદ ગાજીરું જે નામ ગાજીરું ઈ 52 થી પર છે. સૂક્ષ્મ વેદમાં સુરતા લાગી 52 બાર બુજાયા કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે ત્યારે જન્મ મરણ મિટાયા. તો આ મહાપુરુષોએ આપણને હાવ સહજ અને સહેલી વાત કરી અને રાજ ભક્તિ આપણને આપી છે. હાવ સહજમાં આ વસ્તુ થઈ શકે એવું છે. પણ સંતો એમ કહે છે કે હાવ સહજમાં જે સહેલી વસ્તુ છે ને એ કદાચ કરશનગીરી બાપુને બાપાએ એવું પૂછેલું કે બાપુ ભજન કોણ કરી શકતું છે? ત્યારે બાપાએ એમ કીધું કોક વિરલા પુરુષ હોય ને એ ભજન કરીએ. નકર હાવ સહજ જ છે ને, એમાં કોઈ દેહને કષ્ટ પડે એવું નથી, કોઈ દેહની ક્રિયા કરવાની નથી. પણ જે સંતોએ નામ આપ્યું ને એની અંદર આપણે ગતિ રાખવા માટે પણ સંતો એમ કહે છે કે એક સુવાસ, બીજો સુવાસ, ત્રીજો સુવાસ, એમ 5 સુવાસા નો લો તો આપણે વૃત્તિ ક્યાંય વહી ગયું. અને સંતો એમ કહે છે કે આપણે જો યુદ્ધ કરવાનું હોય, આ પુરાણોની અંદર યુદ્ધની કથાઓ આવે છે ને, પણ સંતો કે મોટા મોટું યુદ્ધ કરવું હોય ને તો વૃત્તિને નામમાં લગાડવીને આ જ યુદ્ધ કરવાનું છે. અને આ યુદ્ધની અંદર જો તમે સફળ થઈ ગયા તો તમારું કામ લેખે લાગી ગયું. સૂક્ષ્મ વેદમાં સુરતા લાગી 52 બાર બુજાયા કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે જન્મ મરણ મિટાયા. આપણા મહાપુરુષ એક સુરતમાં જગદીશ બાપા એવું કહેતા કે કદાચ આ ભજનની અંદર નામની અંદર તમારો વિશ્વાસ આમ બંધાઈ ગયો ને કે કદાચ તમે પાણીનું વલોણું કરશો ને તો એમાં કાંઈ એટલે કાંઈ નહીં મળે. પણ જે મહાપુરુષોએ આપણને ગ્રંથ સહિત વાત સમજાવી છે અને જે મેળવણ નાખી દીધું છે અને એમાંથી કદાચ આ જન્મે જો ઘોળવું થઈ જાય ને તોય કે તમે આ નલે તો નહીં જ જાઓ. એટલે સંતો મહાપુરુષો આપણને નામની અંદર ધડો બંધાવે છે અને નામની અંદર વિશ્વાસ બંધાવે છે કે નામના નેડે રહેજો. અને આપણા ઉગારામ બાબાએ એવું કીધું આગળ કે જમાનો એવો આવશે સમય કે ઘોર કળજુગ આવશે અને સત્ય તમારે ગોતવું હોય ને તો ક્યાંય જડશે નહીં. પણ જે તમને નામ પરખાયું છે ને એ નામના નેડે રહેજો, તમને કળજુગ પરશે નહીં કરે. આવું ઉગારામ બાબા બોલ્યા છે. તો આપણને તો કદાચ કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, કદાચ એક શબ્દ બોલતા ન આવડે તોય ભલે અને એક સાખી ગાતા ન આવડે તોય પણ સંતોએ જે નામ પરખાયું છે ને એ નામની અંદર આપણે આમ દ્રઢતા પકડાઈ જાય ને તોય સંતો કે આપણું કામ થઈ જાય એવું છે. તો મહાપુરુષોએ જે નામ પરખાયું હેરો નામની
તો સહજમાં સહજ વાત જે ફેરો નામની માળા, તો તેરા કટે કર્મ જંજાળા, સંતો ફેરો નામની માળા. તો આપણે તો આટલું કરવું છે, જે સંતોએ નામ પરખાયું છે એ નામની માળા, એ ગૌમુખીમાં હાથને હાથે ફેરવાય નહીં, એ તો આપોઆપ ફરતી ગુરુજીના નામની સોહમ નામની માળા છે ઘટમાં. તો આ માળા દરેકને પ્રાપ્ત થાય અને આ માળા ફેરવવાની દરેકને ભાવના થાય, દરેકના હૃદયમાં આ માળા ફેરવવાની જિજ્ઞાસા જાગે, એવી સદગુરુ પાસે પ્રાર્થના કરવી અને સદગુરુને એવું વંદન કરવી કે હે પ્રભુ, દરેક વ્યક્તિની અંદર તમારા નામની ગર્જના થાય એવી તમારા શરણમાં પ્રાર્થના કરવી. બોલો સદગુરુ દેવની